હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડિયોની મદદથી તમારા 4 માર્ક્સ એકદમ પાક્કા થઈ જશે। તમને બધાને ખબર જ છે કે ગણિતના પેપરમાં આ વખતે 4 માર્ક્સના જોડકા પૂછાશે। અહીંયા તમે જોઈ શકો છો પૃષ્ઠફળ અને ઘનફળ એ ચેપ્ટરમાંથી અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના તમારા જોડકા પૂછાશે। કેવા પ્રશ્નો પૂછાશે એનો તમને ખ્યાલ આવી જશે અને તમારા 4 માર્ક્સમાં એકદમ પાક્કા થઈ જશે। તો વિડિયોની અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ। માનીને ચાલો કે તમારે ફક્ત ને ફક્ત સૂત્રો જ કરવાના છે। 95% 99% તમારી પરીક્ષામાં સૂત્રો જ પૂછાશે। અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અર્ધગોલક આપેલું છે। તો અર્ધગોલક આપણને ખબર જ છે કેવું આવે। જો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું હોત તો જવાબ શું આવત વિદ્યાર્થી મિત્રો? 2πr² આવે। પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો જવાબ શું આવશે? 3πr² આવશે। આપણને ખબર જ છે તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3πr²। વક્ર સપાટીનું કે તો 2πr², કુલ સપાટીનું કે તો 3πr²। અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સિક્કાની વાત કરશે એનો આકાર કેવો હશે? નળાકાર હશે, સિલિન્ડર હશે। તો નળાકારનું ઘનફળ શું થશે? πr²h। 1 રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો સિક્કો કે દર વખતે આ પરીક્ષામાં પૂછાય જ છે તો યાદ કરી લેજો। તમને કૂવો પણ કે વિદ્યાર્થી મિત્રો, તો કૂવાનો આકાર પણ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? નળાકાર હશે। તો તમારે એનું ઘનફળ કેટલું આવશે? πr²h આવશે। એના પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર। અહીંયા જુઓ, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ, આ બંનેનો મતલબ એક જ થશે। લઘુ ચાપ કોને કહેવાય? તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વર્તુળ દોરો, એનામાં અહીંયા જે વર્તુળ ઉપર જે કંઈ પણ નાનો ભાગ હશે એને આપણે શું કહીશું? લઘુ ચાપ કહીશું। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર શું થશે? θ/180 અને πr। જો તમે πr θ લખશો તો પણ ચાલશે। આ સૂત્ર યાદ કરી લેજો, એ લોકો પૂછી શકે છે લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર કે અથવા તો તમને એમ કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ, તો પણ શું થશે? πr θ/180। વૃત્તાંશ કોને કહેવાય? જેમ કે આપણે વર્તુળ દોરીએ તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લઘુ વૃત્તાંશ કહેવાય। અને એમાં પણ ચાપની લંબાઈ એટલે કે આટલું જ શોધવાનું કીધું છે અને અહીંયા પણ તમને એટલું જ કીધું છે લઘુ ચાપની લંબાઈ। તો πr θ/180। ચલો, એના પછી વર્તુળનું પરિઘ તો આપણને ખબર જ છે 2πr આવે। અને જો તમને એમ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો જવાબ શું આવશે? πr² આવશે। વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર 2πr અને વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr²। ચલો, ગોલકનું કુલ પૃષ્ઠફળ મેં તમને હમણાં જ કીધું હતું, આપણે અર્ધગોલકની વાત કરી હતી। અહીંયા શેની વાત છે? ગોલકની વાત છે। તો ગોલકનું પૃષ્ઠફળ કેટલું આવશે? 4πr²। જો વક્ર સપાટીનું કે કુલ સપાટીનું કે આમાં કોઈ ફરક નહીં પડે। જો ગોલકની વાત કરશે વિદ્યાર્થી મિત્રો, તો ગોલકમાં વક્ર સપાટી અને કુલ સપાટી બંનેનું કેટલું આવશે? 4πr² આવશે। અર્ધગોલક હશે તો વક્રમાં 2πr² આવશે, કુલમાં 3πr² આવશે। અર્ધગોલકનું ઘનફળ શું આવશે? એ આવશે ના વિદ્યાર્થી મિત્રો, 2/3πr³ આવશે। અર્ધગોલક કીધું છે એના માટે। જો ગોલકનું કીધું હોત તો જવાબ 4 આવત, 4/3πr³। ગોલકનું કે તો 4/3πr³ અને અર્ધગોલક કે તો 2/3πr³। અહીંયા તો મેં તમને હમણાં જ કહી દીધું વૃત્તાંશના ચાપની લંબાઈ। અને જો ક્ષેત્રફળ કે એનો મતલબ કે તમને આ શોધવાનું કે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? θ/360 અને અહીંયા લખીશું πr²। તો જવાબ આવશે આ વિદ્યાર્થી મિત્રો। આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² થાય। પણ આપણે આખું નથી શોધવાનું, આપણે આટલો ભાગ જ શોધવાનો છે। તો અહીંયા માનીને ચાલે થીટા ખૂણો બનશે તો ઉપર થીટા લખીશું અને ટોટલ 360 હોય તો નીચે 360 લખીશું। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે, તો વ્યવસ્થિત રીતના કરી દેજો। ચલો, એના પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને બધાને ખબર છે શું આવશે? πr/l આવશે। અને કુલ સપાટીનું કે તો શું કરવાનું? πr અને કૌંસમાં l + r લખી દેવાનું। કુલ સપાટીનું કે તો
વક્ર સપાટીનું કહેતો પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. નળાકારનું ઘનફળ શું આવશે? નળાકારનું ઘનફળ આવશે પાઈ આર સ્ક્વેર એચ. અને શંકુનું ઘનફળ કે તો એને આપણે 3 વડે ભાગી દેવાના, કારણ કે એક નળાકારમાંથી 3 શંકુ બનશે. જેમ કે આપણે એક નળાકાર આ રીતના લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક નળાકારમાંથી કેટલા શંકુ બનશે? 3 શંકુ બનશે. 1, 2 અને 3. તો નળાકારનું ઘનફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર એચ. એક નળાકારમાંથી 3 શંકુ બનશે, તો એનું શું થઈ જશે? 3 વડે ડિવાઈડ કરી દઈશું, એટલે કે ભાગી દઈશું. એના પછી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું હતું. અહીંયા આપણે જોયું હતું આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હતું વિદ્યાર્થી મિત્રો. થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થાય. અર્ધવર્તુળનું પરિઘ, અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ ખોટો આપેલો છે. વર્તુળનું પરિઘ કેટલો થશે? 2 પાઈ આર થશે. આપણે અર્ધવર્તુળનું પરિઘ શોધવાનું છે, તો આને અર્ધવર્તુળ કહેવાય. તો આ પાઈ આર તો વિદ્યાર્થી મિત્રો આટલું થશે. અહીંથી લઈને અહીંયા સુધી પાઈ આર થશે, પણ પરિઘ એટલે શું થાય? દરેક બાજુનું માપ આવી જવું જોઈએ. તો આ પણ આપણે એડ કરવું પડશે. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ ત્રિજ્યા આવે, અહીંયા પણ ત્રિજ્યા આવે. તો તમારો જવાબ આવશે પાઈ આર પ્લસ 2r. આવું તમે લખી શકો છો, અથવા 2r ની જગ્યાએ તમે ડાયામીટર લખશો તો પણ ચાલશે. તો આ અડધો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પાછળ આપણે 2r એડ કરવું પડશે. પરીક્ષામાં આવી ભૂલ નહીં આપેલી હોય, અહીંયા ભૂલ છે એ તમે ચેક કરી લેજો. એના પછી ગોલકનું ઘનફળ મેં તમને હમણાં જ કીધું. ગોલકનું ઘનફળ શોધવું હોય તો સૂત્ર શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. અર્ધ ગોલક હોય તો 2/3 આવશે, ગોલક હોય તો 4/3 આવશે. પણ અહીંયા ત્રિજ્યા કેટલી આપેલી છે? 1 આપેલી છે. તો r ની જગ્યાએ આપણે 1 મૂકી દઈશું તો શું થશે? 1 નું ઘન 1 જ થાય. તો જવાબ શું આવશે? 4/3 પાઈ આવશે. એ આપેલું છે તમને ક્યાંય? ઓકે, અહીંયા આપેલું છે. તો જવાબ શું આવશે? બી આવશે. અને નક્કર અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોલક આપણે પહેલા જ જોયું હતું. કુલ પૃષ્ઠફળ કે તો 3 પાઈ આર સ્ક્વેર આવે, અને વક્ર સપાટીનું કીધું હતું 2 પાઈ આર સ્ક્વેર આવે. તો અહીંયા કુલ કીધું છે તો શું આવશે? 3 પાઈ આર સ્ક્વેર આવશે. ચલો, એના પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું છે અહીંયા આપણને? કે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર. પણ ત્રિજ્યા કેટલી આપેલી છે? ત્રિજ્યા પણ પાઈ આપેલી છે. તો r ની જગ્યાએ પણ આપણે પાઈ લખીશું. તો પાઈ ની 2 ઘાત અને પાઈ ની 1 ઘાત. તો પાઈ ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ ની 3 ઘાત આવશે. આવા જ પ્રકારના ક્વેશ્ચનો તમારી પરીક્ષામાં પૂછાશે. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન પણ એવો જ છે. વર્તુળનું પરિઘ, એનું સૂત્ર શું થાય? 2 પાઈ આર. એમાં ત્રિજ્યા કેટલી આપેલી છે? π/2. તો આપણે r ની જગ્યાએ કેટલા લખવાના? π/2 લખવાના. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 2 કટ થઈ જશે. પાઈ ઇન્ટુ પાઈ કેટલા થશે? પાઈ નો વર્ગ થશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ નો વર્ગ આવશે. ખબર પડી? આવા પ્રકારના ક્વેશ્ચનો તમારી પરીક્ષામાં પૂછાશે. એના પછી શંકુનું ઘનફળ મેં તમને હમણાં જ કીધું હતું. એક નળાકારમાંથી 3 શંકુ બનશે. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. તો શંકુમાં 3 વડે આપણે શું કરી દેવાના? ડિવાઈડ કરી દેવાના. તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ થઈ જશે. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 પાઈ આર એચ. અને કુલ સપાટીનું કીધું હોત તો 2 પાઈ આર બ્રેકેટમાં r પ્લસ એચ. આ થઈ જશે કુલ સપાટીનું. વક્ર સપાટીનું કીધું છે તો ખાલી 2 પાઈ આર એચ આવશે. ચલો, એના પછી લાસ્ટ છે વર્તુળનું ક્ષેત્રફળ. તો પાઈ આર સ્ક્વેર આપણને ખબર જ છે. અને એના પછીનો ક્વેશ્ચન ત્રીજી વખત આવ્યો. લઘુચાપની લંબાઈ મેં તમને હમણાં જ કીધું હતું થીટા પાઈ આર અપોન 180. એકચ્યુઅલી સૂત્ર આવું છે. શું સૂત્ર છે? પાઈ આર થીટા અપોન 180. પણ અહીંયા ખૂણો કેટલાનો છે? 18 નો છે. તો થીટાની જગ્યાએ આપણે 18 લખી દઈશું. તો 18 પાઈ આર અપોન 180. 18 દાન 180. તો જવાબ શું આવશે? પાઈ આર ના છેદમાં 10. તો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછવાના 100% ચાન્સીસ છે. તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ ભાવિકના સ્વાધ્યાયપત્રમાંથી પૂછ્યું હતું આપણે. દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન કરાવીશું, ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશન કરાવીશું, વિજ્ઞાન જોઈશું, અંગ્રેજી જોઈશું. તમને જેમાં ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો. તેના ઉપર હું સેપરેટ અલગથી વિડીયો બનાવી દઈશ. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. પ્રથમ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈવ લેક્ચર પણ આપણે લઈએ છીએ રોજ રાત્રે 9 વાગે. તો
તો એમાં પણ તમે જોડાજો. આની પીડીએફ પણ હું તમને ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશ. એના માટે આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં ફટાફટ જોડાઈ જજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.